લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામ ખાતે અજંટા ઓરેવા કંપનીની જેમને મોરબી બ્રિજ કાંડમાં આપણે સૌએ દુર્ઘટના આપણે સૌને યાદ છે, તેમનો અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો હાઇડ્રો પાવર પ્લાન્ટ દોલતપુરા પાસે આવેલો છે લુણાવાડા તાલુકામાં, જ્યાં ગઈ 4 તારીખે 5 જેટલા કર્મીઓને પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા. કારણ કંપનીની ગુનાહિત બેદરકારી. 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને એમને કામ કરવા નીચે મોકલ્યા. જ્યારે કડાણા ડેમથી લેખિત સાવધ કરવા માટે મેસેજ અપાયો હતો કે 3 લાખ ક્યુસેક પાણી કડાણા ડેમથી છોડવાના છે. આ વાતની પુષ્ટિ આ ઘટના બાદ સ્થળ ઉપર વિઝિટ કરનાર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે પણ કરી. જ્યારે ખબર હતી કે 3 લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવાના છે, તો આ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કયા કર્મચારીઓએ, કયા એના અધિકારીઓએ, કયા એના માલિકોએ આ 15 કર્મચારીઓને મોતના મોંમાં જવા દીધા? 15 જણમાંથી 10 નો માંડ બચાવ થયો અને 5 વ્યક્તિ એટલે કે 5 કર્મચારીઓએ કંપનીની ગુનાહિત બેદરકારીના લીધે જીવ ગુમાવ્યા. ક્યારેક મોરબીમાં કંપનીની ગુનાહિત બેદરકારી સામે આવે, 135 લોકો જીવ ગુમાવે, છતાં પણ આ કંપની પાછ ના લે અને ફરીવાર એની જ કંપનીમાં લુણાવાડાના દોલતપુરામાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. કંપનીએ સહાયની જાહેરાત તો કરી દીધી, પણ જે લોકોએ જીવ ગુમાવ્યા એમના બાળકોના પિતા શું કંપની પાછા લાવી આપશે? એ મા બાપના દીકરા એ સહાયથી કંપની પાછા લાવી આપશે? અને આ ઘટના ઘટ્યા પછી પણ હળવી કલમોની ફરિયાદ થાય, કોઈની ધરપકડ ના થાય. મુખ્ય મુદ્દો એ કે આવા ગુનેગાર કોણ છે? આમાં સહઅપરાધ માનવવધનો ગુનો. કારણ કે બેદરકારી ત્યારે હોય કે આટલું બધું પાણી આવવાનું હતું અથવા તો દુર્ઘટના ઘટવાની હતી, તેની કંપનીને જાણ ના. આમાં તો કંપની જાણતી હતી કે 3 લાખ ક્યુસેક પાણી એ કડાણા ડેમમાંથી છોડવાના છે. એ 10 મશીને પાણી એ હાઇડ્રો પાવર પ્લાન્ટ તરફ આવવાનું છે. તો શું કામ આ કર્મચારીઓને, હાઇડ્રો પાવર પ્લાન્ટના અધિકારીઓએ મોતના મોંમાં ધકેલ્યા? આ સૌથી મોટો સવાલ. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવા અનેકવાર સવાલ ઉભા થયા અને કોઈ ચમરબંધીને પકડવાના નહીં. 4 દિવસ થયા આ ઘટનાને, હજી સુધી કોઈ ચમરબંધી પકડાયો. બ્રિજ બનાવતા ના આવડે ને બ્રિજ બનાવે, 135 લોકોના જીવ લઈ લે. આ જ જયસુખભાઈની કંપની. અને આજે હાઇડ્રો પાવર પ્લાન્ટનો અનુભવ હતો કે નહોતો, પણ ડેમ વિભાગે ચેતવ્યા હતા, છતાં લોકોને મોતના મોંમાં ધકેલ્યા, પાછા 5ના જીવ લીધા. આ ક્યારે અટકશે? ઓરેવા અજંતા કંપની આ ગુજરાતના નિર્દોષ નાગરિકોના જીવ ક્યાં સુધી લેતી રહેશે અને આ ક્યારે અટકશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવે. પાવાગઢ, તક્ષશિલા, હરની કાંડ, રાજકોટનો ટીઆરપી કાંડ, મોરબી કાંડના કાંડ વારંવાર થતા જ રહે અને આવી ગુનાહિત બેદરકારી એક જ કંપનીના લોકો 2 વાર કરે. એટલે હું સરકારથી માંગ મૂકીએ છીએ કે આમાં સંડોવાયેલા અધિકારીઓ, માલિકો ઉપર સહઅપરાધ માનવવધનો કડક BNS ના નિયમો મુજબ, કાયદા મુજબ
કડક કાર્યવાહી થાય. તાત્કાલિક ધોરણે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને જેમના પાપે ગુમાવ્યા છે એ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલવા છે. શું ફરિયાદ થવી જોઈએ ને જે નથી થઈ, કોણ તેમને છાવરી જોઈએ, તમારા એ બાબતે શું આરોપ છે? ફરિયાદ 6 તારીખે નોંધાઈ એફઆઈઆર ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનમાં. બીએનએસ ની 2 કલમ એમાં દેખાય છે, 106 અને 125. હું કાયદાવિદ નથી, પણ સ્પષ્ટપણે બેદરકારીથી આ ઘટના ઘટી છે એ ફરિયાદમાં નોંધ છે. અને ત્યારબાદ આ વિસ્તારમાં ત્યાંના સાંસદ અને ત્યાંના કોંગ્રેસના ધારાસભ્ય અને ત્યાંના મંત્રીશ્રી આ ઘટના સ્થળની મુલાકાતે લે છે અને ત્યારે મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર પોતે સ્વીકારે છે કે કડાણા ડેમ દ્વારા લેખિત સાવધ કરવાના મેસેજ અપાયા હતા. તો આનો મતલબ એ થયો કે આ ગુનાહિત બેદરકારી છે. અને વકીલ મિત્રોને પૂછ્યું તો એમનું માનવું છે કે આમાં 105 ની સહઅપરાધ માનવવધની કલમ પણ ઉમેરાવી જોઈએ. એટલે સ્પષ્ટપણે અત્યારની જે કલમો મુજબ જે જોગવાઈ છે એ માત્ર બેદરકારીની વાત કરતી હોય અને ખરેખર આ ગુનાહિત બેદરકારી છે, જાણી જોઈને થયેલી ઘટના છે, જાણી જોઈને થયેલું પાપ છે, એટલા માટે આમના ઉપર કડક પગલાં લેવા જોઈએ.